તમે મારી પાછળ દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, હું કૈલાસ પ્રજાપતિ જર્ની ઓફ ક્વીનમાં તમારું સ્વાગત કરું છું। અત્યારે આપણે ઊભા છીએ ઓખા જેટી પર અને અહીંયાથી આપણે જવાનું છે બેટ દ્વારકા, જેને ભેટ દ્વારકા પણ કહેવાય છે, જ્યાં કૃષ્ણ અને સુદામાની ભેટ થઈ હતી, એટલે મિલન થયું હતું। એને આપણે બોટ દ્વારા જવાનું છે। તે આગળ એના ભાવ શું છે તે જાણશું। 20 કે 30 રૂપિયા છે એટલો મને ખ્યાલ છે, પણ અત્યારે જાણીશું કે શું છે। તમે મારી પાછળ જોવો છો જે સિગ્નેચર બ્રિજ બની રહ્યો છે, જે બની જશે પછી ટાઈમ પણ ઓછો જશે અને આપણું પોતાનું વાહન લઈને આપણે બેટ દ્વારકા જઈ શકશું। આજે દ્વારકા સિરીઝના નવા એપિસોડમાં પહેલાં તો તમારું સ્વાગત કરું છું। અને હવે આપણે દ્વારકામાં જે ધાર્મિક ભાઈ હતા અને એના મોટા ભાઈએ જે આપણને દ્વારકા, એનું નામ છે કેયુરભાઈ, જે આપણને બેટ દ્વારકા ફેરવશે, સોનાની દ્વારકા ફેરવશે। જય દ્વારકાધીશ। હવે આપણે બોટ સાઈડ જઈએ અને ટિકિટ લઈએ। જય દ્વારકાધીશ કેયુરભાઈ। હવે બોટમાં અમે સાથે જ જઈ રહ્યા છીએ બેટ દ્વારકા। ત્યાંની વિસ્તૃત માહિતી કેયુરભાઈ જ આપશે। ત્યારે કેયુરભાઈ આપણે ક્યાં ઊભા છીએ એ થોડીક માહિતી દઈ દો કે આ આપણે ઓખા જેટીએથી આપણે ફેરી બોટ દ્વારા બેટ દ્વારકા જવાનું છે। ફેરી બોટમાં અલગ અલગ કેપેસિટી હોય બોટની સાઇઝ પ્રમાણેની। એક ફેરી બોટમાં લોકલ યાત્રિકોને જવા માટે એક પેસેન્જરના જવાના 20 રૂપિયા, આવવાના 20 રૂપિયા, પર હેડ 40 રૂપીસ અપ એન્ડ ડાઉનના લાગે છે। ત્યાંથી ઉતરી બેટ દ્વારકા ઉતરી જેટીએથી ત્યાંથી મંદિરે જવાનું। મંદિરે જવા માટે ચાલીને 2 મિનિટનો રસ્તો હોય। મેઇન મંદિરના દર્શન કરવાના। મેઇન મંદિરના દર્શન કરી બાજુમાં સોનાની દ્વારિકા પાવનધામના દર્શન કરવાના। ત્યારબાદ હનુમાન દાંડી, જ્યાં હનુમાનજી અને એમના પુત્ર મકરધ્વજજીનું બાપ અને બેટાનું એક પ્રાચીન મંદિર આવેલું છે, તેના દર્શન, મહાપ્રભુજીની બેઠક ને ઉદાસીનું આશ્રમ, 84 ઋષિમુનિઓ જ્યાં તપસ્યા કરી એ જગ્યાના દર્શન। આ દર્શન બધા મુખ્ય દર્શન બેટ દ્વારકાજીના, તે દર્શન આપણે બેટ દ્વારકા પહોંચીને કરવાના રહેશે। આપણે ઓખા જેટી પર ઊભા છીએ। ઓખા જે ભારતનું છેલ્લું સ્ટેશન છે અને અહીંયાથી દરિયો ચાલુ થઈ જાય છે। હવે આપણે બોટ તરફ જઈએ। ચાલો, આપણે બોટમાં બેસી ગયા છીએ। તમે જોવો છો પબ્લિક ઘણું છે, અંદાજે 250-300 જણા તો હશે જ બોટમાં। અહીંયા બોટમાં બેસીએ ત્યાંથી પહોંચતા 10 મિનિટનો રન છે, જે આપણે દરિયો ક્રોસ કરીને જે ટાપુ છે બેટ દ્વારકા ત્યાં જવાનું છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ સિગ્નેચર બ્રિજ છે, કેબલ સ્ટેન્ડિંગ સિગ્નેચર બ્રિજ। સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રોજેક્ટથી આ બ્રિજ બનવાથી બેટ દ્વારકાને રોડની કનેક્ટિવિટી મળશે અને યાત્રાળુઓ સરળતાથી બેટ દ્વારકા આવી દ્વારકાધીશના દર્શન કરી શકે, તે માટે સિગ્નેચર કેબલ બ્રિજ સેન્ટ્રલ ગવર્મેન્ટ મોદી સરકાર દ્વારા બનાવવામાં આવે છે। અત્યારે બેટ દ્વારકા જવા માટે ઓખા પેસેન્જર જેટીએથી ફેરી બોટના માધ્યમથી, જે આપ જોઈ શકો છો, અમે ફેરી બોટમાં બેસી ગયા છીએ અને ફેરી બોટથી બેટ દ્વારકા દર્શન માટે જઈ રહ્યા છીએ।
બેટ દ્વારકા આવવા જવા માટે આ એક જ અત્યારના ફેરી બોટનો સહારો યાત્રાળુઓ તથા ગ્રામજનો માટે છે. બેટ દ્વારકા એ 24 માઇલ 12 કોસ્ટનો ચારે બાજુથી ઘેરાયેલા સમુદ્રથી ટાપુ આવેલો છે. અત્યારના ફેરી બોટથી અવર જવર કરી શકાય છે અને થોડા જ ટાઈમમાં સિગ્નેચર બ્રિજ કમ્પ્લીટ થઈ જવાથી રોડ કનેક્ટિવિટી પણ બેટ દ્વારકાને મળી રહેશે. બેટ દ્વારકા એ સાંપ્રદાયિક દ્રષ્ટિએ દરેક સંપ્રદાયના લોકો માટે એક મહત્વનું સ્થાન ધરાવે છે. જેવી રીતના તમે સામે દર્શન કરી રહ્યા છો પદ્મેશ્વર મહાદેવ, એ પદ્મેશ્વર મહાદેવના દર્શન બાજુમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોનું દરગાહ આવેલી છે હાજી માણી, તથા શીખ સંપ્રદાયના લોકો પણ અહીંયા દર્શનાર્થ માટે આવે છે. એમના ભાઈ મોકમસિંહનું ગુરુદ્વારા પણ બેટ દ્વારકામાં આવેલું છે. અને આપણા હિન્દુ સંપ્રદાય સનાતન ધર્મ માટે દ્વારકાધીશનું તો આ ઘર છે. એટલે આપણા હિન્દુ દર્શનાર્થીઓ તો પર ડે 5, 7, 10 હજાર લોકો દર્શન માટે બેટ દ્વારકા અવશ્ય આવે છે. સાથે બીજા સંપ્રદાયના લોકો પણ બેટ દ્વારકા દર્શન માટે એમના ધર્મ સ્થાનોની દર્શન માટે પણ અવશ્ય પધારે છે. જય દ્વારકાધીશ. ફ્રેન્ડ્સ, અમે બોટમાં બેઠા ત્યાં પક્ષીઓનું એવું સરસ સૌંદર્ય રચાણ હતું તે મેં કેચઅપ કર્યું છે. અને સામે તમે જોવો છો તે ધજા છે, ત્યાં આપણે જવાનું છે. ત્યાં મંદિર છે, ત્યાં જઈએ અને અહીંથી 2 મિનિટનો રસ્તો છે. આપણે આગળ જઈએ અને દર્શન કરીએ. આપણે સૌથી પહેલા કઈ જગ્યાએ જવાનું? સૌથી પહેલા આપણે દ્વારકાધીશના મુખ્ય મંદિરના દર્શન, ભગવાનના પરિવાર સાથે અહીં બિરાજમાન દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી બેટ દ્વારકા બધા દર્શનોની શરૂઆત પહેલે દ્વારકાધીશના મેન મંદિરના દર્શન કરી ભગવાનના પરિવાર, 4 રાણીઓના મહેલ, ભગવાનના પરિવાર સાથેના દર્શન કરી પછી બીજા મંદિરોના દર્શન માટે જવાનું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે પહેલા મેન મંદિરના દર્શન કરીએ અને 4 રાણીનો મહેલ છે તેના પણ તે જોઈએ ને પછી બીજી જગ્યાએ પણ બધી વસ્તુ તમને એક્સપ્લોર કરું છું. તો ચાલો. મંદિર ખુલવાનો સમય કયો હોય છે તે થોડુંક દર્શક મિત્રોને જણાવો. આપણે દ્વારકાધીશના મુખ્ય મંદિરના દર્શન માટે જે દર્શનાર્થીઓ આવે મોર્નિંગ ટાઈમમાં સવારના 7:30 વાગે ઠાકોરજીના મંગલા આરતીના દર્શન થાય, મંગલાચરણના દર્શન થાય. 8 વાગે મોર આરતીના દર્શન થાય. 8 વાગ્યા બાદ મંદિરમાં ઠાકોરજીના દર્શન છે એ બંધ થઈ જાય. ઠાકોરજીને સ્નાન, શૃંગાર, અભિષેક થાય. 9:45 વાગે શૃંગાર આરતીના દર્શન, ત્યારબાદ શૃંગાર ભોગ. અત્યારના આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ તો અત્યારના 11 વાગે મધ્યાહન ભોગ ઠાકોરજીને આવ્યો છે. 11:30 વાગે મંદિરના દર્શન ખુલશે. 11:30 વાગે મધ્યાહન આરતીના દર્શન. ત્યારબાદ ઠાકોરજીને 12 ને 10 રાજભોગ ધરાવવામાં આવે અને 12 ને 30 ઠાકોરજીના રાજભોગ સરી મીઠા જલના દર્શન થઈ ઠાકોરજી ભોગ દર્શન કરી અને મંદિર બંધ થાય. સાંજના 5 વાગે ઉત્થાપનના દર્શન થાય. રાતના 8 વાગે ઠાકોરજીના સાયમ થાય. આ નિત્યક્રમ મુજબની ઠાકોરજીના દર્શનાર્થીઓ માટેના દર્શનનો સમય છે. ઉત્સવ ફેસ્ટિવલ જ્યારે આવે ત્યારે દર્શનમાં સમય અનુસાર પરિવર્તન થાય, જે ટેમ્પલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે. કેયુરભાઈ પાસેથી જાણ્યું મંદિર ખુલવાનો સમય, બંધ થવાનો સમય, એટલે એ નોટિસ કરી લેજો. ને અહીંયા નાસ્તાના રેસ્ટોરન્ટ પણ છે અને નાનું એવું માર્કેટ પણ છે જેમાંથી તમે ખરીદી કરી શકો છો. સમુદ્રની આઈટમો, શંખ છે, છીપલા છે અને ગોમતી ચક્ર છે. લક્ષ્મી પૂજામાં મંદિરમાં બધે કામ દ્વારકા આવે ને એ લોકો ગોમતી ચક્ર લઈને જ જાય. હું 5 ગોમતી ચક્ર લઈશ. શું છે 5નું? 5 ને 10. પાંચ રાખે, કોઈ 7 રાખે, કોઈ 11 રાખે. ગોમતી ચક્રની મેં ખરીદી કરી લીધી છે અને આગળ હવે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. સ્ટોલ લાગેલા છે.
અહીંયા તમે જોવો છો સમુદ્રની બનાવટના છીપલાના તોરણ છે અને અવનવા શંખ છે, જ્યાં અલગ અલગ શંખના અલગ અલગ નામ હોય છે, જે લક્ષ્મી શંખ એમ અલગ અલગ નામ હોય છે. ફ્રેન્ડ્સ, મોબાઈલ, ઇલેક્ટ્રિક ગમે એ વસ્તુ અંદર અલાઉડ નથી, તે બહાર જ આપણે જમા કરાવવાનું હોય છે. અમે બહાર એ જમા કરાવીને અંદર દર્શન માટે જઈશું. ફોટોશૂટ અલાઉડ નથી. મુખ્ય મંદિર શંખો દ્વાર મેન ગેટ છે, અને અંદર પ્રવેશ કરી અને મોબાઈલને બધું જમા કરાવી અને અંદર દર્શન કરવા જઈશું. ફ્રેન્ડ્સ, બેટ દ્વારકામાં ભોજનાલય પણ છે, જે નિઃશુલ્ક છે અને તેનો સમય 11:30 થી 2 વાગ્યા સુધીનો છે. તો અહીં આવો ત્યારે આ સમયમાં જો તમે પહોંચ્યા હોય તો પ્રસાદ જરૂરથી લેજો. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના દર્શન કર્યા, સરસ દર્શન થયા અને અહીંનો મહિમા, બેટ દ્વારકાનો મહિમા કેયુરભાઈ જ ને, હા, કેયુરભાઈ જણાવશે. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટ દ્વારકા એ ભગવાન કૃષ્ણનું નિવાસ સ્થાન કહેવાય. ભગવાન એમની રાણીઓ સાથે, પરિવાર સાથે રહેતા હતા. અહીંયા રાજ કરવા માટે ગરુડ ઉપર બેસી ગોમતી દ્વારિકા જતા હતા. જ્યાં તમે દર્શન કર્યા એ ગોમતી દ્વારિકા, વશિષ્ઠ મુનિની કુંવારી કન્યા ગોમતી નદી સમુદ્ર મહારાજ સાથે સંગમ થવાથી પેલી દ્વારિકાને ગોમતી દ્વારિકા કહેવાય. આ ભેટ દ્વારિકા છે. ભેટ દ્વારિકાજી નામ કેવી રીતના પ્રચલિત થયું? ભગવાનના મિત્ર સુદામાપુરી પોરબંદર નામના શહેર પત્નીના કહેવાથી પડોશમાંથી 3 મુઠ્ઠી ચોખા માંગી ભગવાનને મળવા આવ્યા. તાંદુલ ચોખાની ભેટ આપી. બંને મિત્રનું મિલન થયું. ભેટ થવાથી આ દ્વારકાનું નામ પ્રચલિત થયું, ભેટ દ્વારકા. ગુજરાતી લોકો આપણા એને બેટ દ્વારકા છે. બેટનો મતલબ ગુજરાતી લેંગ્વેજમાં, ગુજરાતી ભાષામાં આઈલેન્ડ, દ્વીપ, ટાપુને આપણે બેટ કહીએ. એટલે ગુજરાતી લોકો અમને બેટ દ્વારકા કહેવાય. શાસ્ત્રોક્ત નામાનું ભેટ દ્વારકા છે. ભેટ દ્વારકા છે એ ભગવાનનો રાણીવાસના દર્શન. ભગવાનની 4 રાણીઓ સાથે ભગવાન અહીંયા અલગ અલગ 4 રાણીઓના મહેલ વચ્ચે ભગવાન પરિવાર સાથે બિરાજમાન ભેટ દ્વારકા કહેવાય. ગરુડ ઉપર બેસીને રાજ કરવા ગોમતી દ્વારિકા છે. મુખ્ય મંદિર બેટ દ્વારકાના દ્વારકાધીશ પ્રભુના તમે લોકોએ દર્શન કર્યા. મુખ્ય મંદિરનું સ્વરૂપ છે ને એ સ્વયં જગત માતા રૂક્ષ્મણીજી, ભગવાનના મુખ્ય પટરાણી જગત માતા રૂક્ષ્મણીજી, એમના હાથે બનાવેલું પ્રાચીન સ્વરૂપ ત્યાં બેટ દ્વારકાજીમાં બિરાજમાન છે. પ્રાચીન સ્વરૂપના દર્શન કર્યા. 5249 વર્ષ પ્રાચીન સ્વરૂપ જે બેટ દ્વારકામાં શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ નામનું સ્વરૂપ, બાલુકા નામના રેતમાંથી બનાવેલું દ્વારકાધીશ ભગવાનના સ્વરૂપના દર્શન ત્યાં બેટ દ્વારકાજીમાં મળ્યું. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની આ મંદિરમાં સેવા છે. મેન મંદિરના દર્શન કર્યા. દ્વારકાધીશ ભગવાનને આખા દિવસમાં 13 વખત ભોગ ધરાય, 9 વખત આરતી થાય. 22 સમયના યાત્રાળુઓ માટે મળે ભગવાનને. સોનાની દ્વારિકા ભગવાન લગાવીને રાણીઓની સાથે રહેતા હતા. અહીંયા કૃષ્ણ ભગવાને અંતર્યામી છે. એ જાણતા હતા કે મારે સોધામ જવાનો સમય થયો, કલિકાલનો વાસ થવાનો હતો. ભગવાને જ સમુદ્ર મહારાજને આજ્ઞા આપી. સુવર્ણ દ્વારિકા, સોનાની દ્વારિકા સમુદ્રમાં ભગવાને સમુદ્ર મહારાજને કીધું. સમુદ્ર મહારાજે ચડાઈ કરી. 7 દિવસની અંદર સુવર્ણની દ્વારિકા સમુદ્રમાં લઈ કરી દીધી. શેષ ભાગ જે ભગવાને કીધો એ રાખ્યો. એ આ દ્વારિકા દર્શન કરવા આવ્યા. ભગવાનના સમયની અહીંયા બેટ દ્વારકાજીમાં 2 વસ્તુ ઓરિજિનલ પ્રાચીન, દ્વાપર યુગ કૃષ્ણ અવતારના સમયની મેન મંદિરના દર્શન કર્યા. એ પ્રતિમા દ્વારકાધીશ ભગવાનની ત્યાં ભૂમિ આ ભગવાનના સમયની. બાકી સમયે બધા વસ્તુનું રિનોવેશન કાર્ય ચાલે. પબ્લિક ટ્રસ્ટ ટેમ્પલ છે. અહીંયા રોજના 10,000 લોકો યાત્રાળુઓ, 10 થી 15,000 યાત્રાળુઓ દર્શનાર્થીઓ દર્શન માટે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી ધન્યતા મહેસૂસ કરે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ધર્મની રક્ષા માટે મુખ્ય 4 ધામ બનાવ્યા છે. સનાતન ધર્મની રક્ષાના પ્રતીક માને છે. રામેશ્વરમ, જગન્નાથ, બદ્રીનાથ, આ દ્વારિકા ધામ. એમની ઉપર સપ્તપુરી બતાવી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા વતી ચૈવ સપ્તૈતે મોક્ષ દ્વારિકા. દ્વારિકા તીર્થ ધામ જ એક એવું છે જે 4 ધામ
અને સપ્તપુરી બંનેમાં કાઉન્ટ થવાથી અમને મોક્ષપુરી દ્વારિકાનું બિરુદ આપવામાં આવેલું છે. દ્વારકા દર્શન યાત્રાળુઓ માટે જે દર્શન કરવા માટે આવે બેટ દ્વારિકા, એ મુખ્ય 2 કાર્ય કરે. પહેલું કાર્ય ભગવાનના દર્શન કરવાનું, પરિવાર સાથે દર્શન કરવાનું, દર્શન કરી નૈવેદ્યનો ભોગનો પ્રસાદ લઈ જવાનો. પ્રસાદ ઘર છે, ત્યાં ટોકન મળે, રસીદ લઈ પ્રસાદ ઘરે રસીદ દેખાવાથી પ્રસાદ મળે. અને બીજું શ્રેષ્ઠ મહિમા કે જેમને વિના યાત્રા અધૂરી કહેવાય. આ દરિયાની વચ્ચે દ્વારિકા, સુદામાજીની સર્વ પ્રકારની મનોકામના ભગવાન દ્વારિકાધીશે ભેટ દ્વારકાથી પરિપૂર્ણ કરી. યાત્રાળુઓ ભગવાનના દર્શન કરવા માટે એમના ઘરેથી ભગવાનના ઘરે દર્શન માટે આવે. અહીંયા સુદામા બની પરિવારની સુખ શાંતિ, આત્માના કલ્યાણ, નવગ્રહ દેવતાઓની શાંતિ માટે અહીં ચોખારૂપી દાન કરી સુદામા બની યાત્રાળુઓ ચોખાનું દાન કરી બેટ દ્વારકા યાત્રા સંપન્ન કરી. આ એનો મહિમા અને માથું છે. બોલો દ્વારિકા ભાઈ બહુ સરસ માહિતી આપી, તમને પણ ગમી હશે. અને મને અંદર પણ સમજાવ્યું કેયુરભાઈએ, અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નહોતું. 4 રાણીઓને અલગ અલગ ભગવાને કામ સોંપેલા હતા, તે પણ આપણે કેયુરભાઈ પાસે જાણીએ. બેટ દ્વારકા છે ને એ ભગવાન કૃષ્ણ રાજાધિરાજ દ્વારિકાધીશ ભગવાનનો રાણીવાસના દર્શનની વિશેષતા છે. અહીંયા 4 ભગવાનની પટાણીઓ બિરાજમાન છે. જામુવંતી, લક્ષ્મીજી, સત્યભામા અને રાધિકાજી. 4 રાણીઓના અલગ અલગ મહેલ આવેલા છે, અલગ અલગ ભગવાનને સેવા આપેલી છે. પટાણીઓ તરફથી જ ઠાકોરજીને દરેક કાર્યની સેવા ધરવામાં આવે છે. બેટ દ્વારકા દ્વારકાધીશના દર્શનના મુખ્ય મંદિરના દર્શન કરીએ ને ત્યાં આખા દાડામાં 13 વખત ભોગ આવે, 9 વખત આરતી થાય. 22 સમયની દર્શનની સેવા, જે 22 સમયના દર્શનની સેવા છે ને એ દર્શનની બધી વિતરણ છે ને એ બધા રાણીઓ તરફથી ઠાકોરજીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવે. જામુવંતી છે એમના તરફથી શૃંગાર ભોગ, બંટા ભોગ, અન્ય ભોગની સેવા ઠાકોરજીને ધરવામાં આવે. રાજભોગ ઠાકોરજીને ધરવામાં આવે એમના વારા સિસ્ટમ હોય છે. એક દિવસ લક્ષ્મીજીના રસોઈ ઘરેથી ઠાકોરજીની સેવા રાજભોગની ધરવામાં આવે. બીજે દિવસ સત્યભામાજી તરફથી ઠાકોરજીને રાજભોગની સેવા ધરવામાં આવે. રાધિકાજી તરફથી ભગવાનને દરેક સેવા બીજી એ રાધિકાજી તરફથી ધરવામાં આવે. જેવી રીતના સવારના મંગલા આરતીના દર્શન, એમાં માખણ, મિશ્રી, તેલ, મર્દન, દાંતન પાણી, સ્નાનનું જલ એ ઠાકોરજીને રાધિકાજી તરફથી ધરવામાં આવે. મુખ્ય મંદિરની ચાવી પણ રાધિકાજી પાસે જ રહી. એ ચાવી આપે ત્યારે પૂજારી દ્વારા ઠાકોરજીનું મંદિર ખોલવામાં આવે તો એ દર્શનની શરૂઆત મળે. સવારના મંગલા, બપોરના ઉત્થાપન, રાતના શયન, દરેક સેવા ઠાકોરજીને રાધિકાજી તરફથી ધરવામાં આવે. આ દર્શનની સેવાની જ વિશેષતા બેટ દ્વારકા દર્શન છે. દ્વારકાજીમાં તમે દર્શન કરો, ગોમતી દ્વારિકામાં ત્યાં આખા દાડામાં 11 ભોગ 4 આરતી, જ્યારે બેટ દ્વારકામાં 13 ભોગ 9 આરતીની દર્શનની વિશેષતા. આ ભગવાનનો રાજમહેલના દર્શન છે, રાણીવાસના દર્શન છે. એટલે અહીંયા દરેક પ્રકારના લાડ ભગવાનને રાણીઓ તરફથી ધરવામાં આવે. એ વિશેષતા બેટ દ્વારકાના દર્શનમાં. બોલો દ્વારિકા. ફ્રેન્ડ્સ, કેયુરભાઈએ સરસ એવી માહિતી આપી અને 4 રાણીઓના મહેલ વિશે પણ આપણે માહિતી મેળવી. અને આગળ આપણે સોનાની દ્વારકા, જે રૂક્ષ્મણી મહેલ પણ કહેવાય છે, ત્યાં આપણે જઈએ અને ત્યાં પણ દર્શન કરીએ. જય દ્વારકાધીશ.